સભ્યનું સર્વેયુ કાર્યક્રમમાં દ્વારકાની ખંભાળિયા બેઠકના ધારાસભ્યના કામનો કરીએ હિસાબ। ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ ધારાસભ્ય છે। કોંગ્રેસના દાવા પ્રમાણે ધારાસભ્યએ ખૂબ વિકાસ કર્યો છે, પરંતુ જનતાને આ કામગીરી અપેક્ષા મુજબની લાગી કે નહીં, આવું જોઈએ। ખંભાળિયા વિધાનસભા બેઠક શુદ્ધ દેશી ઘી માટે જાણીતો વિસ્તાર। રિલાયન્સ સહિતની કંપનીઓના કારણે આ વિસ્તાર વિશ્વ ફલક પર જાણીતો છે। ખંભાળિયા તાલુકાના તમામ તથા ભાણવડના કેટલાક ગામ આ બેઠકના મત વિસ્તારમાં આવે છે। મતદારોની કુલ સંખ્યા 2,98,000 છે। આહિર સમાજના મતદારોનું અહીં પ્રભુત્વ છે, જ્યારે બીજા ક્રમે લઘુમતી સમાજ છે। ખંભાળિયામાં 18.2% આહિર, 15.5% લઘુમતી, 11% સતવારા, જ્યારે 6% જેટલા દલિત મતદારો છે। ખંભાળિયા બેઠક પર ભાજપ કોંગ્રેસ કરતા માડમ પરિવાર અને આહિરનો દબદબો રહ્યો છે। 1970થી અત્યાર સુધીમાં 2007ને બાદ કરતા તમામ ચૂંટણીઓમાં આહિર સમાજના ઉમેદવારની જ જીત થઈ છે, જેમાં 6 વખત માડમ પરિવારમાંથી આવતા ઉમેદવાર વિજેતા બન્યા છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમના પિતા હેમંત માડમ 1972થી 1985 સુધી સતત 4 વખત અપક્ષ ધારાસભ્ય બન્યા। 1995થી 2012 સુધી સતત ભાજપની જીત થઈ। ભાજપના દિવંગત નેતા કાળુભાઈ ચાવડા 2 વખત ધારાસભ્ય રહ્યા। 2012માં પૂનમબેન માડમ ધારાસભ્ય બન્યા, જો કે 2014માં સાંસદ બનતા પેટા ચૂંટણી થઈ અને કોંગ્રેસના મેરામણભાઈ ગોરિયા ધારાસભ્ય બન્યા। 2017માં કોંગ્રેસે વિક્રમ માડમને ટિકિટ આપી। સામે ભાજપે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા। વિક્રમ માડમને 79,779 મત મળ્યા અને કાળુભાઈને 68,733 મત મળ્યા। 11,046 મતથી વિક્રમ માડમની જીત થઈ। 2017માં બંને આહિર ઉમેદવારો વચ્ચેના જંગમાં વિક્રમ માડમ ફાવી ગયા। વિક્રમ માડમ અગાઉ 2002માં ભાણવડ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા। 2004 અને 2009 એમ સતત 2 વખત જામનગર બેઠક પરથી સાંસદ બન્યા। નવાગામ ઘેડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે। વિક્રમ માડમનો દાવો છે કે 5 વર્ષમાં આવેલી ગ્રાન્ટ, રોડ, રસ્તા, આરોગ્યલક્ષી સુવિધા માટે ઉપયોગમાં લીધી છે, જેના પર ભાજપે કટાક્ષ કરતા પલટવાર કર્યો કે જે કામ થયા છે એ સરકારની ઈચ્છાશક્તિના કારણે થયા છે અને ધારાસભ્ય જામનગરથી પહોંચે ત્યાં પ્રજાના કામ સરકાર પૂરા કરી નાખે છે। આરોગ્યમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં કઈ ઘણી જગ્યાએ પુલિયાઓના કામ કરાવ્યા છે, ઘણી જગ્યાએ પાણીની જરૂરિયાત હોય તો કામ કરાવ્યા છે। ખંભાળિયાને ચારે બાજુ વાડી વિસ્તારમાં બસ સ્ટેન્ડ છાપરીયું બનાવ્યું છે, આધુનિક બસ સ્ટેન્ડ છાપરીયું બનાવ્યું છે। નગરપાલિકા એરિયામાં પણ બે ત્રણ બસ સ્ટેન્ડ છાપરીયું, ત્યાં 4 સ્ટેન્ડ બનાવ્યું છે, પ્રયત્નો કર્યા છે। અને કોરોના કાળ દરમિયાન વેન્ટિલેટર અપાવવા માટે સતત મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાનને રજૂઆત કરી અને વધારે વેન્ટિલેટર અપાવવાનો પણ એની કોશિશ કરી છે અને અપાવ્યા છે। એવી જ રીતે સિંચાઈના કામ, એવી જ રીતે રોડના કામ ધારાસભ્યએ કર્યા છે। રાજ્ય સરકાર ડાયરેક્ટ જે કામો મંજૂર કરતી હોય, રોડ રસ્તાના 1.5-2 કરોડનો એક રોડ હોય તો દર વર્ષે 20 કરોડ જેવા રોડ એક વિધાનસભામાં આવતી હોય છે। આપણી બંને વિધાનસભાઓમાં પણ એટલા જ રોડ દર વર્ષે પાસ કરતી હોય છે, રાજ્ય સરકાર કરતી હોય છે। એની કામગીરીથી લોકોને બિલકુલ અસંતોષ છે। જામનગરથી અહીંયા પહોંચે તો કામે પૂરા થઈ ગયા હોય, એટલે આપણે ધારાસભ્ય શ્રી જામનગરી એટલે સ્થાનિક ધારાસભ્ય પણ નથી, એટલે નિવેદનબાજી કરવી અલગ વસ્તુ છે અને જમીન ઉપર કામ કરવું અલગ વસ્તુ છે। મત વિસ્તારમાં કેટલાક લોકોએ 5 વર્ષમાં થયેલા વિકાસથી સંતોષ છે, જો કે અનેક લોકોની એવી ફરિયાદ છે કે પૂરતો વિકાસ થયો નથી। જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ પૂરતું ધ્યાન નથી અપાયું। ધારાસભ્ય ચૂંટાયા બાદ ફરી દેખાયા ન હોવાની પણ ફરિયાદ છે। ધારાસભ્યની કામગીરી જોઈએ તો અત્યારે બધું દેખાય છે, રોડ રસ્તા ને બધું યથાવત એમને જ છે, કાંઈ સુધાર થતો જ નથી। ઝડપથી નિકાલ કરવા, સમય બહુ મહત્વની વસ્તુ છે। તમે તમારા મનમાં ગમે એટલા ઈરાદા સારા હોય પણ એ મૂર્તિમંત ન થાય તો એ વસ્તુનો મારી દ્રષ્ટિએ ઉણપ કહેવાય। આપણો કોઈનો ઈરાદો કોઈનો ખરાબ નથી હોતો। લોકોની સેવા માટે રાજકીય નેતાઓ ચૂંટાણા હોય છે, એનો ઈરાદો સારો હોય છે, પરંતુ એના માટે ઝડપી કામ કરવું એકદમ જરૂરી છે। કે 5 વર્ષની અંદર પાછું વળીને પણ જોવું જોઈએ કે પબ્લિકના કેટલા પ્રશ્નો છે એ સાંભળવા જોઈએ। આ બધી ઘણી બધી તકલીફો છે અને ખરેખર આ લોકોને આવવું જોઈએ। ખાલી ચૂંટણી સમયે મત માગવા જ આ લોકો આવે છે, બાકી કોઈની પાસે સમય નથી, પછી શું પબ્લિકની તકલીફ છે। ગણતરીના દિવસોમાં જ ફરીથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ જનતા વચ્ચે પહોંચવાનું છે। કોંગ્રેસમાંથી વિક્રમ માડમ જ ફરી હિસાબ લઈને મતદાર સમક્ષ જશે
કે પાર્ટી કોઈ નવો ચહેરો અજમાવશે એના પર મંથન ચાલી રહ્યું છે. ભાજપ પણ રણનીતિ સાથે સક્ષમ ચહેરાની શોધમાં છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાળિયા.